નમસ્તે, કલ્પના હોમ કિચનમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ટમેટાનું શાક। તો એન્ડ સુધી જોજો વિડીયો। રેસીપી ગમે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો। ગેસ ચાલુ કરી કડાઈમાં 100 ગ્રામ તેલ ગરમ કરવા મૂકવું। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરવી। રાઈ બરાબર સતળાઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરવું। જીરું અને રાઈ તેલમાં બરાબર સતળાઈ જાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરવી। વઘારમાં 2 નંગ કટિંગ કરેલા લીલા મરચાં ઉમેરવા અને ત્યારબાદ કટરમાં તૈયાર કરેલી 100 ગ્રામ ડુંગળી, ટમેટા અને લસણની ગ્રેવી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું। હવે એમાં 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું। હવે 250 ગ્રામ કટિંગ કરેલા ટમેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું। ટમેટાને ચડવવા માટે તેમાં 2 વાટકી પાણી ઉમેરીને મિક્સ કરવું। ત્યારબાદ કડાઈને ઢાંકીને 5 મિનિટ પકવવા દેવું એટલે ટામેટા અને ગ્રેવી બરાબર ચડી જાય। 5 મિનિટ પછી શાકમાં 50 ગ્રામ ગોળ ઉમેરવો। ગોળ ઉમેરવાથી શાકનો રસો ઘટ્ટ થાય છે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે। ગોળ ઓગળી જાય એટલે શાકમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરવું। હવે 150 ગ્રામ ચણાના લોટની તીખી સેવ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું। હવે સેવ બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકીને પકવવું। 2 મિનિટ પછી શાકમાં કસ્તુરી મેથી ઉમેરવી એટલે શાકનો ટેસ્ટ હોટલ જેવો ટેસ્ટી આવે છે। જો તમારે રસો ઓછો કરવો હોય તો શાકને થોડીવાર ખુલ્લું રાખીને ગરમ કરવું જેથી રસો બળી જશે અને ઘટ્ટ થઈ જશે। છેલ્લે ઉપરથી લીલા ધાણા ઉમેરીને શાકને મિક્સ કરી લેવું। હવે હોટલ જેવું ટેસ્ટી સેવ ટમેટાનું શાક તૈયાર છે। રોટલી, પરોઠા, ભાખરી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે। મારી ચેનલમાં જાત જાતની વેજીટેબલ રેસિપીઝ શોર્ટ અને લોંગ વિડીયોમાં છે, તે પણ જોજો। લોંગ વિડીયો ગમે તો હાઈપ જરૂરથી આપજો। તમે કયા ગામથી વિડીયો જોવો છો, તમારા ગામનું નામ કોમેન્ટમાં લખજો। તમે પણ બનાવજો સેવ ટમેટાનું શાક। તમારું શાક કેવું બને છે કોમેન્ટમાં લખજો। છેલ્લે ઉપરથી લીલા ધાણા ઉમેરીને શાકને મિક્સ કરી લેવું। હવે હોટલ જેવું ટેસ્ટી સેવ ટમેટાનું શાક તૈયાર છે। રોટલી, પરોઠા, ભાખરી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે। હોટલ જેવું ટેસ્ટી સેવ ટામેટાનું શાક ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો। આવી જ રીતે અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે હવે મળીશું બીજી રેસીપીમાં। ત્યાં સુધી આવજો।